ક્ષત્રિય સમાજની રાજકોટ લોકસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને રાજપૂત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। તો રોષને હવે ગુજરાતના ગામે ગામે પ્રસર્યો છે। આજરોજ અમદાવાદના દસકોઈ તાલુકામાં આવતા ગામોના રાજપૂત સમાજ દ્વારા અમદાવાદ પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા સુખરાય મહાદેવના મંદિર ખાતે એકઠા થયા હતા અને ત્યાંથી રેલી સ્વરૂપે દસકોઈ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવી પહોંચ્યા હતા। ત્યાં દસકોઈ તાલુકાના તમામ ગામોના રાજપૂત સમાજે એકઠા થયા હતા અને સર્વાનુમતે જો રાજકોટની બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ના થાય તો સમસ્ત ગતરાળ ગામમાં આગામી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરશે અને ભાજપના કોઈ પણ કાર્યકરો કે ભાજપના પ્રચારકોને ગામમાં પ્રવેશ કરવા નહીં દેવામાં આવે તેવા બેનરો સાથે રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। જો રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ના થાય તો આગામી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર દસકોઈ તાલુકાના ગામે ગામ કરશે। જે તાલુકા અને એના મામલતદાર હોય એને અમારા રજૂઆત કરવાની હોય છે। એ પદ્ધતિથી અમે આપને અમારા ક્ષત્રિય સમાજની જે લાગણી દુભાઈ છે, રૂપાલાજીએ એમની જાહેર સભામાં રોટી અને બેટી વ્યવહાર અંગ્રેજો સાથે કર્યો એવું કહી અને રાજા રજવાડા નમી ગયા એમની સામે, પણ બીજા સમાજો નમ્યા નથી। અમને બીજા સમાજના વખાણ સામે કોઈ વિરોધ નથી, પણ બીજા સમાજના વખાણ કરવા માટે થઈ અને અમારા સમાજનું અપમાન, અને એ અપમાન એટલી હદે કર્યું છે કે બેન દીકરીઓ ઉપર આ પ્રશ્ન આવ્યો છે। જ્યારે આ સમાજે લીલા માથા આપ્યા હોય અને ભવ્ય ભૂતકાળ હોય અને બહેનોએ પણ પોતાની ઇજ્જત બચાવવા, પોતાની લાજ બચાવવા જ્યારે જોહારો કર્યા હોય, પોતાના શરીરની રાખ પણ કોઈ વિધર્મી ઓળખી ના શકે એટલા માટે હળહળતી અગ્નિમાં પોતાના જીવને જોખી દીધો હોય એવા ક્ષત્રાણીઓની ઉપર ખરાબ કોમેન્ટ કરી અને અમારા દરેક ક્ષત્રાણી બહેનોનું અપમાન કર્યું છે। અને એ મુદ્દે આજે દસકોઈ તાલુકાના દરેક ગામોમાંથી બધા સદસ્યો ભેગા થઈ અને આપશ્રીને અમારી આ વિરોધની માંગણી પહોંચાડીએ છીએ। આપ સરકાર સમક્ષ અમારી માંગણી રજૂ કરશો।